મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે જો અત્યારે જઈએ છીએ. મારી લાડુ પણ રેડી થઈ ગઈ છે અને બિસ્તરા પોટલા પણ મારા રેડી થઈ ગયા છે. તો ચલો ત્યાં જઈને મળીએ પાછા. ટ્રેનના સ્ટેશને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ. ટ્રેનમાં જો અમે લોકો બેસી ગયા છીએ. આ હેરિટેજ ટ્રેન કહેવામાં આવે છે કારણ કે આ સાસણની ઈ રોડ ઉપર જાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો બધાને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધા મજામાં દેશો. તો જો આ નવો ટ્રેનમાં બેઠા છીએ અમે ગાઈ હા હેરિટેજ આ ટ્રેન કહેવાય છે. હું કેટલા 5 મારા મેરેજ પછી એકાદી વખત જ હું આ ટ્રેનમાં બેઠી છું, પછી હું બેઠી જ નથી. આમાં છે ને હા બસમાં છે, આમાં લાઇટ ને કઈ અત્યારે ચાલુ નથી થતું, ખબર નથી. હવે પંખા ચાલુ થશે હવે, કારણ કે પેલા તમે આ ટ્રેનમાં છે ને બહુ જતા, બહુ જ અમે ટ્રેનમાં જતા. સાસણ ને ત્યાં છે ને જવાની બહુ મજા આવે આ ટ્રેનમાં જવાની, એકદમ મસ્ત લાગે. અને સામે છે ને જો અત્યારે છે ને રાજકોટ જશે, વેરાવળ રાજકોટ એ ટ્રેન આવશે. એ 6:45 સમથિંગ આવે છે. પેલાનો ટાઈમ 6:45 નો છે. ચાલુ થઈ ગઈ છે. ગરમી બહુ થતી હતી આમ જો. જુનાગઢ જંકશન કેવી મજા આવે છે. મારો દીકો છે ને પહેલી વાર ટ્રેનમાં બેઠો છે. મારો કાનો કોલેજ છે દીકા, જો મારી કોલેજ છે, હું અહીંયા ભણતી. તો છે અહીંયા ક્યારે કરે છે કામ મારો કાનો, મારો ઢીંગલો, મારો ઢીંગલો. અને જો આવી રીતના વાતાવરણ છે, મસ્ત વેધર છે, કોઈ નથી જો. અને આ રીતના છે ને એમાં બાકડા આવે છે, તો ઉપર કોઈ ને તો પણ તમે સુઈ શકો છો. આ રીતના જો બાકડા આવે, ઉપર પણ બેસવાનો. હરિયાળી છે એકદમ. અત્યારે ચોમાસું છે ને તો ત્યારે મારા મામા ઘરે બહુ જતા ને ત્યારે ટ્રેનમાં અમે બેસતા, ટ્રેનમાં જ જતા સવારમાં. ત્યારે 6:15 ટાઈમ હતો, ત્યારે જતા ટ્રેનમાં. એટલે બહુ મજા આવતી. ને પછી જ્યારે અત્યારે ઓલું દિવાળી આવશે ને ત્યારે પેલું અહીંયા પરિક્રમા પૂરી થશે ને ત્યારે આ ટ્રેનમાં ટ્રાફિક હશે, ઉપર ચડી માણસો જતા હશે, એટલી ટ્રાફિક હશે, બહુ ટ્રાફિક હોય આમાં તો. ઘરચક ઊભા હોય. એટલે જૂની છે આપણી ટ્રેન, એટલે એને હેરિટેજ ટ્રેન કહેવામાં આવે છે. માસીકો કહીશ તું તો નહીં. સુઈ ગયો છે ને, સુઈ ગયો છે ને, આવી રીતે દીકો સુઈ ગયો છે ને પવન લાગે એટલે. આ છે ને આમાં છે ને તમને એક વસ્તુ છે કે આમાં છે ને એકદમ સિમ્પલ હોય છે. અને ઉપર છે ને લાઈટ જે પંખા હોય છે, બીજું પ્લગ કે કંઈ હોતું નથી. અને આ રીતના છે ને બાકડા આપેલ હોય છે, એટલે એકદમ મજા. બાકડા ઉપર ચડવા માટેની છે ને સીડી નથી હોતી, અહીંથી ઠેકી નીચેથી ઠેકીને ઉપર ચડી જવાનું તમારે. અને છોકરાઓ જુઓ તમે. અને મારી લાડુ અત્યારે જો સુઈ ગઈ મસ્ત મજાની, એકદમ ઠંડો પવન આવે છે. દીકો એટલે સુઈ ગયો છે. ઓઢાડી દીધું. બસ હમણાં હવે શું આવશે, બિલખા જતું રહ્યું. હવે જૂની સાવંડ આવશે ને પછી વિસાવદર પછી આવશે. તો બસ મજા આવે છે આ હેરિટેજ ટ્રેનમાં. ઘણા ટાઈમ પછી બેઠા એટલે બહુ મજા આવે. સારું છે. એટલે જો આમાં છે ને હોય છે એક અંદર વરસાદની આ પ્રોપર ઓલી હોય છે, પાછળની છે ને વરસાદ આવે ને એની હોય છે બારી, કે વરસાદ આવે ત્યારે ગરમ ઢાંકવા માટે. અને એમાં પ્લગ કે કંઈ હોતું નથી. બે સ્વિચ વાળી પંખાની છે ને ઉપર તમે પેન કે નાખો તો સ્ટાર્ટ થાય, એ રીતે હોય છે. એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો મારા મામાની ઘરે જઈને મળીએ. અને જો પહેલાના જવા સ્ટેશન આઈ થિંક જૂની સાવંડ આવ્યું છે. એ કંઈક 4 કે 5-6 જગ્યાએ સ્ટોપ થાય ટ્રેન, વધારે પછી કંઈ સ્ટોપ પણ નથી થતી. આ ટ્રેનમાં બેસવું ને એક લાવો છે, કારણ કે આ ટ્રેન પછી ક્યારે બંધ થઈ જાય કંઈ નક્કી ન હોય ને, મીટર ગેજ છે આ બંધ થઈ જાય ને પેલી આપણે જે ટ્રેન હોય ને સ્ટાર્ટ થઈ જાય એટલા માટે. એટલે આ ટ્રેનમાં બેસવો ને એક લાવો છે, આપણે યાદી રહી જાય કે આ ટ્રેનમાં અમે બેસવું.
જોવે છે મારો કાનુ. અને આમાં છે ને બાકડા જો આ રીતના આવે, આપણે જે સીટું હોય ને એ રીતના સીટું હોય, આ રીતના બાકડા આવે એમાં. નીચે જો એકદમ સરસ બધું ક્લીન છે. મારો દીકો ઉઠી ગયો, જોવે છે. મારે દીકો, મારો લાડુડો. વેલી ઉઠી હતી 5 વાગે, સોરી 5 નહીં પણ 5:15 ઉઠી હતી. પછી ખાધું ને બસ પછી ત્યારની સુધી નથી, તો ટ્રેનમાં નીંદર થઈ ગઈ એટલે સારું છે, વાંધો નથી. અને બેઠા છે ને રમાડે છે ને બેઠા છે ને આ રીતનું જો વેધર છે, મસ્ત વાતાવરણ છે, મસ્ત એટલે મસ્ત. મારા મમ્મી ખોળામાં જો બેઠો બેઠો જોવે છે, નાની દીકરી બે જોવે છે. જો એને છે ને પવન ન લાગે ને એટલે આ રીતના ઓઢાડી દીધું છે. હવે એને જોવે છે અને વિસાવદર આવે છે. તો ફાઇનલ અમે મારા મામાને ઘરે જઈએ છીએ. વિસાવદર આવી ગયું ફ્રેન્ડ્સ. મામાન ઘરે અને વિસાવદર ને કા દીકુ આ ટ્રેનમાં પહેલી વાર બેઠી મારો દીકો જોવે છે અત્યારે. અને વિસાવદર થી નીકળી ગઈ, આવવામાં છે સદાધાર. એવું મસ્ત અને એકદમ નેચરલી હરિયાળી વાતાવરણ છે, મજા આવે એવું છે. મારી લાડુ જો મમ્મી ને લાડુ બંને જોવે છે. એને માથે ઓઢાડીએ છીએ ને ઓઢવું એને ગમતું નથી. તો જો જંગલમાં તમારે મજા લેવી હોય તો આ ટ્રેનમાં તમારે આવવાનો. જંગલની મજા તમે માણી શકો છો. સાસણ ને એ બાજુ જાય આ ટ્રેન, છે દેલવાડા જાય એટલે તમે જંગલની મજા માણી શકો. વચ્ચે સિંહ બી આવે તો પણ તમે જોઈ શકો. આઈ થિંક સવારે કંઈક 6 વાગે ઉપડે ને તો કંઈક 11 વાગ્યાની આસપાસ પહોંચે છે દેલવાડા. કંઈ જસકટ પીડી પહેરે છે.